જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। તો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। તો ફ્રેન્ડ, આજે છે ગુંગી ત્રીજ। તો સવારમાં ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે આપણે નાહી પણ લીધું છે। મેં પણ નાહી લીધું છે, કરણભાઈએ પણ નાહી લીધું છે, અર્જુને પણ નાહી લીધું છે ને મધુબેન આવ્યા છે ગુંગી ત્રીજ કરવા અમારા ઘરે, તો એને પણ નાહી લીધું છે। તો અહીંયા બે ભાઈ રમે છે અત્યારે સવારમાં। તો અત્યારે વાગે છે સવારના 10। તો અમારા અર્જુનભાઈ ને કરણભાઈ ને એ રમે છે। તો ફ્રેન્ડ, અમારે તો આવી રીતના હોય, ચાલો તમને બતાવો। તો પહેલાં તો અમે ગારાની બનાવતા હતા ગુંગી માતાજી, પણ અત્યારે તો આજે અમે કરસિયાની બનાવી છે। તો હાલો બનાવી લઈએ। મને તો આવડે છે એવી રીતના હું કરું છું, પણ કાંઈ ભૂલ રહી ગઈ હોય તો તમે કમેન્ટ કરીને કહેજો। અને હા, એ પણ કહેજો તમે ગુંગી ત્રીજનો ઉપવાસ કરો છો કે નથી કરતા, એ પણ કમેન્ટમાં કહેજો। તો ફ્રેન્ડ, હું તો આવી રીતના બનાવું છું। અને હા, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ પણ કરજો। અને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો। તો અમે તો આવી રીતના કરીએ છીએ, મને યાદ છે એવી રીતે। તો આના બનાવવા છે મારે દોરા, કારણ કે આ વખતે એવું થયું છે ગુંગીના દોરા લેવા, ઓલા હીરના દોરા આવે એ લેવા કેટલી દુકાને જઈ આવ્યા પણ ક્યાંય મળ્યા નહીં। તો આવી રીતના દોરા બનાવ્યા છે 16 ગાંઠવાળા, એક મારો છે, એક મધુબેનનો છે અને 2 ગુંગીના છે। તો અમે 2 બેનું ગુંગી રહ્યા છીએ, તો 2 માટે એક દોરો બનાવ્યો છે। તો આપણે કંકુનો ચાંદલો પણ કરી દીધો છે ને આ બનાવ્યા છે ઘઉંના લોટના દીવડા 2। તો દીવડા બનાવ્યા છે આવી રીતના। તો બહુ તો મને બનાવતા આવડતા નથી, જેવા આવડે છે એવા બનાવ્યા છે। મધુબેન બનાવે છે અહીંયા પૂરી, તો જમવાનું બનાવવું છે બપોરનું। તો હાલો બનાવી લઈએ ફટાફટ। તો મધુબેન પૂરી બનાવે છે, અહીંયા બને છે રવો, તો આ બાજુ બટેકા બાફવા મૂક્યા છે। તો આવું કામકાજ ચાલુ છે અમારે। તો ફ્રેન્ડ, બપોરનું જમવાનું બની ગયું છે ને હવે આપણે કરવાની છે વાર્તા ગુંગી માતાજીની। તો હાલો હવે વાર્તા કરી લઈએ, પછી બપોરે જમી લઈએ। તો ફ્રેન્ડ, સવારનું ઘરનું કામ કરી લીધું અને ગુંગી બનાવી લીધી, જમવાનું બનાવી લીધું અને નાહી ધોઈ લીધું। તો હવે ફ્રી થઈ ગયા છીએ, તો અત્યારે અમે જમવા બેસીએ છીએ। તો ચાલો તમને બતાવું કેટલા વાગે છે અત્યારે। તો અત્યારે વાગી ગયા છે 2:30। તો તમને બતાવું, જોઈ લ્યો 2:30 વાગ્યા છે, 2:30ની ઉપર થઈ ગયો છે। તો 2:45માં 5 જ મિનિટની વાર છે। તો હાલો હવે જમી લઈએ, ભૂખ પણ લાગી છે। તો હાલો જમી લઈએ, પછી મળીએ। ને બિચારા અમારા કરણભાઈને ભૂખ લાગી ગઈ, કહેતો તો મમ્મી કે આજે તો 2:45 વાગી ગયા, તો એ જમવા બેસી ગયો છે। તો કરણભાઈએ તો અડધું જમી લીધું છે અને હવે અમે જમવા બેસીએ છીએ। તો જમવામાં છે આ રવો બનાવ્યો છે, પછી આપણે બટેકાનું શાક બનાવ્યું છે અને પૂરી છે, બસ આટલું જ છે। તો ફ્રેન્ડ, હવે જમી લીધું છે અને હવે બપોરનું બીજું કામ છે એ હાલો ફટાફટ કરી લઈએ, કચરા પોતાનું વાસણને, પછી થોડીક વાર સૂઈ જાય, કારણ કે આજે નાહવાનું ને એ તો સવારમાં થઈ ગયું હતું, નકર પછી અમારે રોજ બપોરે નાહવાનું હોય। અને માખી હમણાંથી બહુ આવી ગઈ છે, ડેટોલથી શું કહેવાય ઓલો ફિનાઇલથી રોજ પોતા કરીએ છીએ 2 વાર, તોય પણ માખી આવી ગઈ છે। તો જોઈ લ્યો, તમને ગુંગીમાં બતાવું, અહીંયા રાખી છે। હવે 4 વાગશે પછી એને જ્યાં આપણે ધરમપીપળાના પાન લઈ આવ્યા હતા ત્યાં મૂકી આવશું। તો અત્યારે તો અહીંયા ઘરમાં રાખી છે। તો કમેન્ટમાં કહેજો તમે કોણ ગુંગી ત્રીજનો વ્રત કરો છો અને કેવી રીતના કરો છો। અમે તો આવી રીતના કરીએ છીએ। તો વિડીયો પસંદ આવ્યો હોય તો ફરીથી કહું છું, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો। તો
તો ચાલો તમને પાછળના કેમેરાથી બતાવી દઉં એકવાર. તો ફ્રેન્ડ હવે બધી ઘરની સફાઈ થઈ ગઈ છે રસોડાની ને, અને હવે વાસણ રહ્યા છે. તો હાલો ફટાફટ વાસણ ધોઈ લઈએ. તો આજનો વિડીયો અમારો આટલો જ.